નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 9 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। તો સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ 2024ની માહિતી લઈએ તો આપણા સૈનિકોની નિવૃત્તિ, સૈનિકો અને ભારતના સશસ્ત્ર દળોના શહીદોની યાદમાં 7મી ડિસેમ્બરને દર વર્ષે સશસ્ત્ર દળો ધ્વજ દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો। અને આનો ઇતિહાસ તો કે 7 ડિસેમ્બર 1949ના રોજ જે સશસ્ત્ર દળોને ધ્વજ દિવસની સ્થાપના જે લશ્કરી સૈનિકોની સુખાકારીને પ્રોત્સાહન આપવાના પગલાં તરીકે ઉજવવામાં આવ્યો હતો। એટલે ટૂંકમાં પહેલો વહેલો 1949માં ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે। તો યાદ રાખો આ એક દિવસ। ત્યારબાદ હમણાં જ ત્રણેય સેનાઓના નવા ચીફો બન્યા હતા, તો એ જોઈ લઈએ। તો આર્મીના ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી છે, એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે, નેવલ ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી છે। જ્યારે 7 ડિસેમ્બરે એક બીજો દિવસ પણ ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ। તો આ બંને દિવસો ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ, અને બીએસએફનો સ્થાપના દિવસ। કેટલામાં બીએસએફનો સ્થાપના દિવસ આપણે ઉજવ્યો? કોમેન્ટ કરો। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ। જ્યારે 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ પણ ઉજવ્યો હતો। 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। તો યાદ રાખવા ડિસેમ્બરના દિવસો પણ। ત્યારબાદ કયા શહેરમાં જાહેરમાં ગૌમાંસ ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો આસામ રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેર વ્યવસ્થા પર। તો કયા રાજ્યમાં આ કોપી પેસ્ટ થયું? તો ઉત્તર પૂર્વીય ભારતમાં જે આસામ રાજ્યના જે રેસ્ટોરન્ટ અને કાર્યકારી સહિત જાહેર સ્થળોમાં જે બીફ એટલે કે ગૌનો માંસ સેવન પર પ્રતિબંધ મુકાયું છે। અને આ અગાઉ નિર્ણય વિસ્તૃત જે મંદિરો જેવા અમુક ધાર્મિક સ્થળોની નજીક બીફના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો ખાસ કરીને એક પોઈન્ટ યાદ રાખો, આસામ સરકારે ગૌ માંસ પર પ્રતિબંધ મૂક્યો છે માત્ર જાહેર સ્થળો ઉપર। તો યાદ રાખવું, અને મંદિરોની આસપાસ બંને સ્થળો યાદ રાખવા। ત્યારબાદ કોના દ્વારા ભારતની પ્રથમ હાઇપરલૂપ્ડ ટ્રેન ટ્રેક પૂર્ણ કરી ચૂક્યું છે, ટેસ્ટ પૂર્ણ કરી ચૂક્યું છે? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવી હતી આ ટ્રેક। તો આઈઆઈટી મદ્રાસ દ્વારા ભારતની પ્રથમ હાઇપરલૂપ ટ્રેન ટેસ્ટ પૂર્ણ કરી ચૂક્યું છે। અને આઈઆઈટી મદ્રાસ જે ભારતની પ્રથમ હાઇપરલૂપ્ડ ટ્રેન ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી, જે ભવિષ્યમાં પરિવર્તનમાં નોંધપાત્ર સીમાસ્થિત રૂપ છે। અને આ ગ્રાઉન્ડ બ્રેકિંગ સિંહ વેલ્યુમ આધારિત ટ્રેન જે મુસાફરી વિઝનને વાસ્તવિકની નજીક લાવે છે। તો આ હાઇપરલૂપ ટ્રેન ટેસ્ટ શું છે એના વિશે માહિતી લઈએ। તો ભારતની પ્રથમ હાઇપરલૂપ ટ્રેન ટેસ્ટ છે જે પૂર્ણ થયો, અને ટીમ રેલવે આઈઆઈટી મદ્રાસના ભવિષ્યકાર હાઇપરલૂપ્ડ ટ્રેન ટેક અને TUTR એટલે કે એક ઇન્યુબેટ સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપી છે। તો આ શું છે? તો કે એક હાઈ સ્પીડ ટ્રેન છે જે તો કે ટ્યુબની અંદર વેક્યુમમાં ચાલી શકે છે। તો આવી એક ટ્રેન બનાવવામાં આવી છે આઈઆઈટી મદ્રાસ દ્વારા, આવો ટ્રેનનો ટેક પણ બનાવવામાં આવ્યો છે। તો યાદ રાખવું। ત્યારબાદ આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો ઘણું ચર્ચામાં હતું, તો જોઈ લઈએ। તો ભારતની જે બહાર પ્રથમ આઈઆઈટી ખોલનાર તો કે આઈઆઈટી મદ્રાસ હતું, અને ક્યાં? તો કે તંજાનિયામાં। જ્યારે ભારત ઇઝરાયલ રાષ્ટ્રીય જળ ટેકનોલોજી કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું આઈઆઈટી મદ્રાસ દ્વારા। જ્યારે આઈઆઈટી મદ્રાસ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર ખોલી રહ્યું છે દુબઈ ખાતે। તો ખાસ કરીને આ 3-4 બાબતોમાં આઈઆઈટી મદ્રાસ ચર્ચામાં છે, તો યાદ રાખવી। ત્યારબાદ નેબ્રાસ્કામાં 6 ડિસેમ્બરને મહાત્મા ગાંધીની સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે। તો આ નેબ્રાસ્કા શહેર કયા દેશમાં આવેલું છે? તો અમેરિકાનું એક કન્ટ્રી છે, તો યાદ રાખવું। તો નેબ્રાસ્કામાં 6 ડિસેમ્બરને મહાત્મા ગાંધીની સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે, અને આ અમેરિકામાં આવેલું છે। જે નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેએ શુક્રવારે રાજ્યમાં 6 ડિસેમ્બરને મહાત્મા ગાંધીની યાદ માટેનો એક દિવસ તરીકે જાહેર કર્યો છે। અને આ 6 ડિસેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે
આ પ્રતિજ્ઞા અનાવરણની ઉજવણી કરવામાં અહિંસા, સહાનુભૂતિ અને ન્યાય સિદ્ધાંત પ્રતિબિંબ કરવામાં આવે છે મહાત્મા ગાંધીના. તો એની યાદમાં એક દિવસ જે વિદેશમાં ઉજવવામાં આવ્યો છે એને જાહેર કર્યો છે, તો યાદ રાખવો. ત્યારબાદ યુનાઇટેડ નેશનલે કેટલામી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે? તો 21મી ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. આના લગતો જ એક પ્રશ્ન પૂછી લઉં. 21મી ડિસેમ્બરે સૌથી નાનો દિવસ હોય છે, અથવા તો સૌથી નાનો દિવસ હોય છે, કયા ગોળાર્ધમાં નાનો દિવસ હોય અને લાંબી રાત હોય, એ તમારે કોમેન્ટ કરવાનો છે. તો યુનાઇટેડ નેશનલે 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યું છે. અને યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ ભારત સંહિતાના રાષ્ટ્રોને જૂથની આગેવાની હેઠળ 21મી ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. અને આ તારીખ શિયાળુની અધ્યત સાથે એક રૂપ છે. અને આ તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 6 મહિના પછી આવે છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આના વિશે ખબર હોય કે સૌથી લાંબો દિવસ હોય તો અહીં સૌથી ટૂંકી રાત થઈ જાય અને દિવસે ટૂંકો જ થઈ જાય. તો આ ઠરાવનો ઉદ્દેશ્ય સુખાકારી અને શાંતિ માટે ધ્યાન પ્રોત્સાહન કરવા માટેનો છે. તો યાદ રાખવું, યુનાઇટેડ નેશનલે આ દિવસ જાહેર કર્યો છે. તો યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીની વાત કરીએ તો તેની રચના 1945માં થઈ હતી. સભ્ય દેશો તો કે 193 છે. હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં આવેલું છે. અને 79માં સત્રના વડા ફિલેમોન્સ યાંગ છે, જે તો કે કેમરૂનના છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી વિશે. ત્યારબાદ આવા થોડાક નવા દિવસો જે આ વર્ષથી જાહેર કર્યા હતા એ જોઈ લઈએ. તો બંધારણની હત્યાનો દિવસ 25 જૂને જાહેર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ 11 જૂને જાહેર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બટાટા દિવસ 13મી મેએ જાહેર કર્યો હતો. જ્યારે વિશ્વ ફૂટબોલ દિવસ 25મી મેએ જાહેર કર્યો હતો. અને યુનાઇટેડ નેશનલે 24મી મેને આંતરરાષ્ટ્રીય માખણખોર દિવસ તરીકે એટલે મારખોર દિવસ તરીકે જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશનલે 26 નવેમ્બરને વિશ્વ ટકાઉ પરિવહન દિવસ તરીકે પણ જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. ઇસ્લામફોબિયા દિવસ 15મી માર્ચે મનાવવામાં આવે છે. અને ફ્રેન્ડશિપ ડે 6 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. તો ખાસ કરીને આ જાહેર કરાયેલા દિવસો યાદ રાખવા આપણને. ત્યારબાદ મોદી સરકારે પોસ્ટ ઓફિસમાં ક્રાંતિ લાવવા માટે કેટલા કિલોમીટરની અંદર એક પોસ્ટ ઓફિસ બનાવવામાં આવશે? તો 3 કિલોમીટરના એરિયામાં એક પોસ્ટ ઓફિસ હશે એવું મોદી સરકારે એલાન કરી દીધું છે. તો મોદી સરકારે પોસ્ટ ઓફિસ ક્રાંતિ લાવવા અને તે ગ્રામીણ નાગરિકોનો સમાવેશ કરવા માટે આવી ક્રાંતિ લાવ્યા છે. જે તો કે કેન્દ્ર સરકાર 3 કિલોમીટર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ ખોલવાની ટાર્ગેટ રાખ્યો છે. અને આ પોસ્ટ ઓફિસ આધુનિક બનાવવામાં આવશે. સજ્જ કરવા માટે સરકારી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ₹57,000 કરોડનું રોકાણ કર્યું છે. અને જેમાં 1.4 લાખ મોબાઈલ ફોનો અને 1.4 લાખ થર્મલ પ્રિન્ટર, 3 લાખ બાયોમેટ્રિક ઉપકરણોનો સમાવેશ થશે આ પોસ્ટ ઓફિસની અંદર. તો વધારાની માહિતી છે પણ યાદ રાખવું, 3 કિલોમીટરના એરિયામાં એક પોસ્ટ ઓફિસ હશે એવું મોદી સરકારે જાહેર કર્યું છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસ વિશે માહિતી લઈએ અથવા તો ભારતના ટાર્ગેટો પછી જોઈ લેશું. તો રાષ્ટ્રીય પોસ્ટ દિવસ 10 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. અને વિશ્વ ટપાલ દિવસ એટલે કે વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. જ્યારે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી? તો કે બેંગ્લોર ખાતે. અને હવે ભારતના લક્ષ્ય જોઈ લઈએ. તો કે ભારતને મલેરિયા મુક્ત બનાવવાનું લક્ષ્ય 2030નું છે. ભારતને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય 2025નું છે. ભારતને નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જક હાંસિલ કરવાનું લક્ષ્ય 2070નું છે. જ્યારે ભારત માટે ઉર્જા શસ્ત્ર સ્વાતંત્ર્ય બનાવવાનું લક્ષ્ય 2047નું છે. ભારતનું સ્પેસ સેન્ટર બનાવવાનું લક્ષ્ય 2035નું છે. અને મનુષ્યને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય 2040નું છે. તો ખાસ કરીને આ લક્ષ્ય પર યાદ રાખવા, ભારત કયા ટાર્ગેટ ઉપર લઈને બેઠું છે એ. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ વેઇટલિફ્ટ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થવાનું છે? તો કે બહેરીન ખાતે આનું આયોજન થવાનું છે. તો વર્લ્ડ વેઇટલિફ્ટ ચેમ્પિયનશિપ 2024 બહેરીનમાં યોજાશે. અને 3 ભારતીય લિફ્ટરો ત્યાં ભાગ લેવા માટે જશે. તો 3 સભ્ય ભારતીય ટુકડી તમામ મહિલાઓ જશે. જે તો કે 6 થી 16 ડિસેમ્બર દરમિયાન બહેરીનમાં મનાવવામાં આવશે આ વર્લ્ડ વેઇટલિફ્ટ ચેમ્પિયનશિપ 2024. એમાં ભાગ લેવા 3 જાહે. તો કયા? તો કે જ્ઞાનેશ્વરી યાદવ, બિંદિયાની દેવી અને ડીટી મોના સોનાવાલા. આ ત્રણેય ભાગ લેવા જશે. ત્રણેય મહિલાઓ જ છે, એ કોઈ પુરુષ નથી જતા આ વખતે. તો આ પોઈન્ટ પણ યાદ રાખવો. ત્યારબાદ 2025માં આનું આયોજન તો કે નોર્વે ખાતે થશે. ત્યારબાદ ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટ ફેડરેશનની વાત કરીએ તો એની રચના 1905માં થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને પ્રમુખ તો કે મોહમ્મદ જલૂદ છે.
તો ખાસ કરીને એટલી આ સંસ્થા વિશે પણ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે ગૂગલે કયા શહેરમાં સેફ્ટી એન્જિનિયરિંગની સેન્ટર સ્થાપવા માટે કરાર કર્યા છે? તો કે ગૂગલે હૈદરાબાદ સાથે આવા કરાર કર્યા છે. તો ગૂગલે હૈદરાબાદમાં સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપવા માટે એક કરાર કર્યા છે અને આ ભારતની પ્રથમ ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, જે ગૂગલ સાથે વ્યવહારાત્મક કરાર કરવામાં આવ્યા છે. પ્રથમ છે, યાદ રાખવું, હૈદરાબાદમાં જીસેટ ટોક્યો પછી એપ્સ એટલે કે એપીએસએન પ્રદેશમાં તેમનું પ્રથમ અને વિશ્વમાં માત્ર 5મું હશે, જેવું ડબલિંગ યુનિટ અને માલાગામ સમાન સુવિધા હશે. આ ગૂગલનું સેફ્ટી એન્જિનિયરિંગ જે સ્થાપવાનું છે એના વિશે માહિતી દીધી, તો યાદ રાખવી રહી. તો ત્યારબાદ ગૂગલની વાત કરીએ તો તેમની રચના 1998માં થઈ હતી. સ્થાપક તો કે લેરી પેજ અને સેઇંગ બ્રિન હતા. મુખ્ય મથક તો કે કેલિફોર્નિયા યુએસ ખાતે આવેલું છે. સીઈઓ તો કે સુંદર પિચાઈ છે અને મૂળ કંપની તો કે આલ્ફાબેટ અંતર્ગત એક કંપની છે ગૂગલ, તો યાદ રાખવી આ માહિતી પર. ત્યારબાદ કોલકાતામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કયા દેશને ફોકસ્ડ કન્ટ્રી તરીકે જાહેર કર્યું છે? તો આ ન્યૂઝ આપણે આની પહેલાં ભણી ચૂક્યા હતા, પણ આનું હાલ ઉદ્ઘાટન થયું છે, તો પાછી લઈ લીધી. ફ્રાન્સને ફોકસ કન્ટ્રી તરીકે રાખ્યું છે. તો કોલકાતામાં યોજાનાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે ફ્રાન્સને ફોકસ કન્ટ્રી તરીકે જાહેર કર્યું છે અને કોલકાતામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 30મી આવૃત્તિ દરમિયાન 5 થી 11 ડિસેમ્બર વચ્ચે આ યોજાવાની છે. ભારત અને 20 સ્થળોએ આ જે કોલકાતા અથવા તો પશ્ચિમ બંગાળના 20 સ્થળોમાં આ યોજાવાની છે અને આમાં 29 દેશોમાંથી 175 ફિલ્મ દેખાડવામાં આવશે અને આમાંથી ફોકસ કન્ટ્રી તરીકે ફ્રાન્સને રાખ્યું છે. તો ફ્રાન્સની 20થી વધુ ફિલ્મો દેખાડવામાં આવશે અને આ વર્ષમાં ફિલ્મ ફેસ્ટિવલ ફોકસ કન્ટ્રી તરીકે જાહેર કર્યું છે ફ્રાન્સને. તો પ્રશ્ન આવી રીતના જ પૂછાશે, અહીંયા ફિલ્મો કંઈ નહીં પૂછે, કાં તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન આવૃત્તિ અથવા તો ફોકસ કન્ટ્રી ફ્રાન્સને રાખ્યું છે. 30મી આવૃત્તિ છે, આયોજન કોલકાતામાં થઈ રહ્યું છે. તો આવા જ પોઈન્ટો યાદ રાખવાના હોય મિત્રો. ત્યારબાદ આવા જ થોડાક ફોકસ દેશો જોઈ લઈએ. તો કોલકાતા પુસ્તક મેળા 2024માં 47મી આવૃત્તિ હતી અને થીમ કન્ટ્રી તરીકે યુકે હતું. હોર્નબિલ ફેસ્ટિવલ 2024 25મો થઈ રહ્યો છે, સિલ્વર જુબલીસ, અને પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન, યુએસ, પેરુ અને યુકે છે. જ્યારે વિશ્વ પુસ્તક મેળો 2024 નવી દિલ્હીમાં યોજાયો હતો. આમાં અતિથિ તો કે સાઉદી અરેબિયાના કોણ હતા? સાઉદી અરેબિયા આખું હતું. તો 77મો પ્રજાસત્તાક દિવસ 2025માં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશિયાના પ્રબંધ સુબિયાન્ટો પીએમ એટલે કે પ્રેસિડેન્ટ હાજર હશે. જ્યારે AFF જે 2024માં 55મો ગોવા ફોક્સ કન્ટ્રી તરીકે ઓસ્ટ્રેલિયા દેશ હતો અને 2025માં મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાવાનો છે. એમાં થીમ કન્ટ્રી તરીકે ભારત છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ પ્રથમ વખત કયો દેશ નાર્કોટિક ડ્રગ્સ પર UN જે કમિશનરના 78 એટલે કે 68માં સત્રની અધ્યક્ષતા કરી રહ્યો છે? તો ભારતને આ સુવર્ણ પદ મળ્યું છે. તો પ્રથમ વખત ભારત નાર્કોટિક ડ્રગ્સ અને UN જે કમિશનરની 68માં સત્રની અધ્યક્ષતા કરશે. આનું આયોજન તો કે ઓસ્ટ્રેલિયામાં ભારતના જે દૂતાવાસ છે એને શુક્રવારે નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ પર જે કમિશનની 68માં સત્રની અધ્યક્ષતા તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આનું આયોજન તો કે વિયેનામાં યોજાવાનું છે, કારણ કે એનું હેડક્વાર્ટર ત્યાં છે નાર્કોટિક ડ્રગ્સનું. અને વિયેનામાં સંયુક્ત રાષ્ટ્રના ભારતના સ્થાયી પ્રતિનિધિત્વ રાજદૂત શંભુ S. કુમારે આવું જણાવ્યું અને આજ આની અધ્યક્ષતા પર કરવાના છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ નાર્કોટિક ડ્રગ્સ કમિશનની વાત કરીએ તો મુખ્ય મથક વિયેના ઓસ્ટ્રેલિયામાં જ છે. આ શું કરે તો કે ડ્રગ્સ સંબંધિત બાબતો પર સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય નીતિ નિર્માણ સ્થાપના છે, જે તો કે વૈશ્વિક દવાઓના વલણ પર દેખરેખ રાખે છે. ડ્રગ્સ ઉપર કોઈ દેખરેખ નથી રાખતું. સંતુલિત નીતિઓના ધરાવવામાં સભ્ય દેશોને સમર્થન આપવાનું મુખ્ય આંતરરાષ્ટ્રીય દવા સંમેલન અને અમલીકરણની દેખરેખ રાખવા માટેની આ એક સંસ્થા છે. તો યાદ રાખવી આવી સંસ્થા વિશ્વ લેવલની છે. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરવાનું છે. પસંદ આવ્યો હોય તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.